ભરૂચના જંબુસર નગરપાલિકાની એસએનડાઈસી હાઈસ્કૂલમાં 2023ની શાળા પ્રવેશ ઉત્સવની સાયકલોમાં ઘાસ ઉગી નીકળ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા 1 વર્ષ પહેલા આ સાયકલો બાબતે સરકારી તંત્રના કાન અને આંખ ખુલ્યા હતા, પરંતુ આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય હોય તો સાયકલો કેમ વિદ્યાર્થીઓને ફાળવવામાં નથી આવતી તે એક સવાલ છે। તંત્ર માત્ર ખરીદ વેચાણ કમિશનમાં જ રસ ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે પ્રશાસન તંત્ર જવાબદાર લોકો પર પગલાં ભરી સસ્પેન્ડ કરે અને જરૂરિયાત વિદ્યાર્થીઓને સાયકલ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ઝાડો ઉગી ગયા છે અને લાખોની ગ્રાન્ટો ફાળવ્યા પછી પણ જે અરજદારોને જે લાભાર્થીઓને આજ દિન સુધી લાભ મળ્યો નથી અને આ સાયકલો લાખો રૂપિયાના ખર્ચે એજન્સી દ્વારા જે આપવામાં આવે છે પણ સરકાર દ્વારા માત્ર ને માત્ર તાઇફા કરે છે અને તાઇફાઓ કર્યા પછી માત્ર કાગળ પર જ પૈસાનું ફાળવણી ગ્રાન્ટો વપરાઈ જાય છે। પ્રશાસન તંત્ર દ્વારા ખાલી ફક્ત તાઇફા જ કરવામાં આવે છે તે અહીંયા આગળ દેખાઈ રહેલું છે। જ્યારે પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય છે તેમ છતાં આ પ્રશાસન તંત્ર અને જિલ્લા શિક્ષણ ખાતું એ સદંતર નિષ્ફળ ગયેલું હોય તેમજ તેમને ફક્ત સાયકલ ખરીદ અને વેચાણના કમિશનની ટકા